દર્શક મિત્રો, રામ રામ બધાને। તો આજે દેખાડું તમને મારા વાડીના પ્રાકૃતિક ખેતીના મગ અને તુવેર। આ છે તુવેર જે કમર ઉપર આવી ગઈ છે અને નીચે મગ છે એ પણ કમર સુધી આવી ગયા છે અને હવે ફાલ આવવાનું ચાલુ થયો છે। આ તુવેર છે 90ના ફળદે અને 18ના ફળદે મગ। 4 લાઈનો તુવેરની વચ્ચે મગ છે। તો આમાં ફક્ત 3 સ્પ્રે કર્યા છે અત્યાર સુધી, એક ખાટી છાશનો અને 2 વખત ગૌમૂત્રનો। તો આ જોઈ શકો છો તુવેર અને મગ ફ્લાવરિંગ હવે ચાલુ થાય છે। કોક ફરીયું પણ બેસી ગઈ છે। આ છે આપણા પ્રાકૃતિક ખેતીના મગ અને તુવેર। કંઈ આમાં ઘટતું હોય તો કહેજો। પ્રાકૃતિક ખેતીમાં લોકો કહે છે કાંઈ થતું નથી, તો અત્યારે આપણા તુવેર આવી ઊભી છે અને આ સાથે મગ પણ ઊભા છે। કોકરો બેસવાનું ચાલુ થઈ ગયું છે હવે। ક્યાંક ક્યાંક મગ પણ બેસી ગયા છે। આ છે આપણી પ્રાકૃતિક ખેતીની મગફળી અને એની વચ્ચે પણ તુવેર નાખી દીધી છે આપણે। તુવેર થોડીક પાછળથી નાખી છે અને આ છે મગફળી। આમાં તો કાંઈ જ નથી કર્યું, ફક્ત 2 વખત આંતરખેડ કરી અને નિંદામણ કરાવ્યું છે માણસો દ્વારા। બીજું કોઈ પણ જાતનું કોઈ ટ્રીટમેન્ટ નહીં કોઈ ખાતર, નહીં કોઈ સ્પ્રે। કેવી છે મગફળી કહેજો કોમેન્ટમાં। અને વચ્ચે એક તુવેરની લાઈન। કાંઈ કર્યા વગર પણ આવા સુવા બેસે છે। આ તો જમીનને અડ્યા નથી, નકર તો ઢગલો મગફળી થાય। આ છે પ્રાકૃતિક ખેતીની મગફળી। બોલો ભાઈઓ, આમાં શું ઘટે એમ છે। આ છોડ બધા કેટલા કેમિકલના સ્પ્રે અને દવાઈઓ, રાસાયણિક ખાતરો નાખતા હોય છે। આપણે તો કાંઈ જ નથી કર્યું, ફક્ત આંતરખેડ અને નિંદામાં, બીજું કાંઈ જ નહીં। આ જો છોડ